આપણે ટીવીની ફિલ્મોની જાણીતી એક્ટ્રેસ સુધા ચંદનનું જાણતા હશો કે તેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ભયંકર રીતે વાયરલ થઈ રહ્યો છે. લોકો વારંવાર જોઈ રહ્યા છે, ટ્રેન્ડ થયો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે તેમાં માતા દુર્ગાની પૂજા દરમિયાન વિચિત્ર વર્તન કરતા જોવા મળી રહ્યા છે. તેને જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. આ અભિનય છે કે પછી માતા પ્રત્યેની આસક્તિ સાથે માતા સ્વયં પ્રગટ્યા છે તેવા ભાવ પણ તેમાં દેખાઈ રહ્યા છે. જો કે તેની આસપાસના લોકો તેને સાંત્વના આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. સુધાને દેવીમાં અપાર શ્રદ્ધા છે. આ વર્ષના કાર્યક્રમ દરમિયાન આ ઘટના બની હતી, જેનો વિડીયો ઝડપથી હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં સુધા સફેદ પ્રિન્ટેડ સાડી પહેરી અને કપાળ પર દેવીની ચુંદડી ઓઢેલી જોવા મળી રહી છે. તે પોતાની શ્રદ્ધામાં સંપૂર્ણપણે આસ્તિક રીતે ડૂબેલા દેખાય છે. ત્યાં ઘણા બધા ભક્તો મા દુર્ગાના પૂજામાં ભાગ લેવા ઉપસ્થિત રહ્યા હતા, વિડીયોમાં દેખાઈ રહ્યા છે. જોકે વિડીયોમાં વિચિત્ર વાત એ છે કે સુધાની હરકતો અસામાન્ય લાગે છે. નાગિન ફેમ અભિનેત્રી તેને રોકવાનો પ્રયાસ કરી રહેલા કોઈ પણ હુમલો કરતી દેખાઈ રહી છે. તે તેની બાજુમાં જ ઉભેલા પૂજારીને હાથ પણ કરવાનો પ્રયાસ કરી રહી છે. તે જ્યાં ઊભી છે ત્યાં ઉછળતી અને માથું હલાવતી પણ જોવા મળી રહી છે. આ વિડીયો જોઈને કોઈ એવું માની શકે છે કે સુધા કોઈ ફિલ્મ કે સિરિયલનું શૂટિંગ કરી રહી હતી, પરંતુ એવું નથી. આ રિયાલિટી વિડીયો છે. એટલે કે સુધા ચંદ્રનનો જન્મ 21 સપ્ટેમ્બર 1965ના રોજ મુંબઈમાં થયો હતો. જો કે તેનો પરિવાર તામિલનાડુનો છે અને તે હવે 60 વર્ષની છે અને હજુ પણ ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય છે. અભિનેત્રી હોવા ઉપરાંત તે એક તાલીમ પામેલી ભરતનાટ્યમની નર્તકી પણ છે અને તેના કારકિર્દીમાં નોંધપાત્ર સંઘર્ષ પછી ખ્યાતિ મેળવી છે. સુધા ચંદ્રનના પિતા કેડી ચંદ્રન પણ એક અભિનેતા હતા અને અનિલ કપૂરની ફિલ્મ પુકારમાં તેઓ દેખાયા હતા. અભિનેત્રીની વાત કરીએ તો તે માલામાલ વીકલી, 16 और शबनम, इम्तिहान प्यार की, हम आपके दिल में रहते हैं, इंसाफ की देवी, અનુભવ, ये फासले, સેલ્યુટ, સિફર અને મિલન જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. હાલમાં તે લાંબા સમયથી નાગિન સિરિયલ સાથે જોડાયેલી છે.